चन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्ण। સર્વ ભક્તોનું સ્વાગત છે। ભગવાનના જે ભક્ત રામાનુજાચાર્યની કથાને આપણે સાંભળી રહ્યા છીએ। આ કથાનો સૌથી મુખ્ય મુદ્દો છે વૈષ્ણવો। નામ ઘણીવાર સાંભળ્યું, વૈષ્ણવ છીએ, વૈષ્ણવોના સંગમાં રહીએ છીએ, પણ એ વૈષ્ણવ કેટલા મહાન છે? એ વૈષ્ણવોની મહાનતાને પ્રગટ કરતી કથા, એ કથા છે આ ભગવાનના પરમ ભક્ત રામાનુજાચાર્યની કથા। તો ગત સત્રમાં આપણે જોયું હતું, સાઉથ ભારતની અંદર ભક્તિ કરવાવાળા મેઇન 12 વ્યક્તિઓ હતા। એ 12 વ્યક્તિઓ 12 આલવારના નામેથી ઓળખાય છે। એને આપણા ગુજરાતમાં એને ભક્ત કહેવામાં આવે, અને ભક્તને તમિલ ભાષામાં આલવાર કહેવામાં આવે। તો એ 12 આલવારમાંથી જે ત્રીજા નંબરના આલવાર હતા, જેનું નામ તિરુમંગઈ આલવાર હતું, બહુ ભગવાનના પ્રસિદ્ધ ભક્ત। અને એક દિવસ ભગવાન શ્રી રંગમમાં ભગવાન શ્રી રંગનાથજીના દર્શન કરવા માટે આવે, પણ રંગનાથજીની હાલત જોઈ આ તિરુમંગઈ આલવારના હૃદયમાં બહુ દુઃખ થયું।
અને દુઃખી હૃદય એણે નિશ્ચય કર્યો કે જે સાક્ષાત સ્વયં પ્રગટ ભગવાન છે એના માટે એક વિશાળ મંદિર હોવું જોઈએ. બહુ મોટા મંદિરનું નિર્માણ કરવાનું એક સપનું આવ્યું મનમાં. પણ વિચાર કર્યો કે મંદિર બનાવવા માટે ધનની જરૂર પડે, માણસોની જરૂર પડે. અને જોયું કે હું તો એકલો છું, ફકડ ભક્તિ કરું છું, અહીંથી ત્યાં ફરતો રહું છું. પણ ફરતા ફરતા એને 4 શિષ્યો મળ્યા. જે 4 શિષ્યોની 4 અલગ અલગ યોગ્યતાઓ આપણે જોઈ. અને આ 4 શિષ્યો યોગીઓ હતા. એમાં પહેલા જે શિષ્ય હતા તોલાવસક, એની પાસે એક સિદ્ધિ હતી કે એ બોલવામાં બહુ ચતુર હતા. કોઈની પણ સામે બોલે તો એ માણસ એની વાતમાં સ્થિર થઈ જાય. બીજા નંબરના જે આલવાર હતા તલડુવન, એની પાસે એવી સિદ્ધિ હતી કે એ કોઈ પણ તાળાને વગર ચાવીએ ખોલી શકે. અને ત્રીજા હતા નિઝલાય મિથપ્પન. આ ત્રીજા નંબરના ભક્ત કોઈના પડછાયાને પકડી લે તો એ વ્યક્તિ ત્યાં સ્થિર થઈ જાય, ઉભો રહી જાય, આગળ ન ચાલી શકે. અને ચોથા હતા નિર્મલ નડપ્પન. એની પાસે સિદ્ધિ હતી પાણી પર ચાલી શકે. તો આ 4 વ્યક્તિઓ તિરુમંગઈ આલવારના શિષ્યો થયા. અને એમના શિષ્યો થયા પછી આ 4 વ્યક્તિની સહાયથી તિરુમંગઈ આલવારે હજારો ચોર ડાકુઓને ભેગા કર્યા. સમાજની અંદર જે લોકો બહુ ધનીઓ છે પણ ભગવાનની સેવામાં જે લોકો પોતાનું ધન નથી આપતા, તો એવું ધન વાસ્તવમાં કાંકરા પથ્થર સમાન છે. અને એટલા માટે ભગવાનનું એ મંદિર બનાવવા માટે તિરુમંગઈ આલવાર, 4 યોગીઓ અને એ 1000 ડાકુઓ સાથે મળી અને આ લોકો પૈસાવાળાનું ધન લૂંટવા માંડ્યું. ધન લૂંટતા લૂંટતા રાજાઓને ખબર પડી કે તિરુમંગઈ આલવાર તો બહુ મહાન ભક્ત છે. તો રાજાઓ સામેથી ધન આપવા માંડ્યા એને. અને એ ધનને ભેગું કરતા કરતા એક બહુ મોટો ખજાનો તૈયાર થયો. એ ખજાનાનો ઉપયોગ કરી શ્રીરંગમમાં રંગનાથજીનું બહુ સુંદર મંદિર બનાવવામાં આવ્યું. મંદિર બનતા બનતા લગભગ 60 વર્ષનો સમય વીતી ગયો. અને 60 વર્ષનો સમય વ્યતીત થયા પછી તિરુમંગઈ આલવારે અને જે 1000 ચોર ડાકુઓ હતા, તો આ હજારો ડાકુઓએ મળીને વિચાર કર્યો કે તિરુમંગઈ આલવાર પાસે ધન નથી, આપણને કોઈ ધન આપવાના નથી, એટલા માટે એને મારી નાખો. આ યોજનાની જ્યારે એમના શિષ્યોને ખબર પડી તો ચોથા નંબરના જે આલવાર યોગી હતા નિર્મલ નડપ્પન, જેની પાણી ઉપર ચાલવાની સિદ્ધિ હતી, એની મદદથી એ કાવેરી નદીના જળમાં આ હજારો ચોર અને ડાકુઓને સમાધિ લેવડાવી અને મુક્તિ અપાવી. આવી રીતે રંગનાથજીના મંદિરનો બહુ સુંદર ઇતિહાસ જે આપણે ગઈ કથામાં શ્રવણ કર્યો. અને એક વાત એ જાણી કે આ 4 આલવાર, આ 4 યોગીઓ અને ત્રીજા નંબરના આલવાર, આ 5 વ્યક્તિઓ જીવનના અંત સુધી શ્રીરંગમમાં રહ્યા. અને શ્રીરંગમમાં રહી અને પોતાનું અંતિમ શ્વાસ સુધી પ્રચાર કર્યો. અને પ્રચાર કરી અને અંતે પોતાનું શરીર ભગવાન રંગનાથજીની સામે છોડી દીધું. અને આવી રીતે આ 5 ભક્તો ભગવાનના ધામને પ્રાપ્ત થયા. તો આવો આજે આગળની કથા શ્રવણ કરીએ. આ 5 વ્યક્તિઓ ભગવાનના ધામને પ્રાપ્ત કર્યા પછી સમય વીતતો ગયો. આ પરંપરાની અંદર અનેક ભક્તો આવતા ગયા. તિરુમંગઈ આલવાર પછી ચોથા નંબરના, 5મા, 6ઠા, આવી રીતે કુલ 12 આલવારો પ્રગટ થયા એ પરંપરામાં. અને 12 આલવારો પ્રગટ થયા પછી બીજા અનેક ભક્તો આ પરંપરામાં આવ્યા. પ્રચારનું કાર્ય જોરશોરથી આગળ ચાલતું રહ્યું. અને આમ કરતા કરતા 300 વર્ષનો સમય વીતી ગયો. એ 300 વર્ષનો સમય વીત્યા પછી આ શ્રીરંગમની અંદર સૌથી મુખ્ય આચાર્ય થયા રામાનુજાચાર્ય. તો રામાનુજાચાર્ય જ્યારે શ્રીરંગમમાં આવ્યા ત્યારે 300 વર્ષ વીતી ગયા હતા આ ઘટનાને, આ મંદિર બન્યું હતું એને. અને રામાનુજાચાર્ય બહુ મોટા આચાર્ય થયા, બહુ મોટા પ્રચારક થયા. અને એવો પ્રચાર ચાલતો ગયો, એવો પ્રચાર ચાલતો ગયો. આપણને ખ્યાલ છે કે સંસારની અંદર કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે તો એની પ્રશંસા કરવા વાળા લોકો તો હોય, પણ પ્રશંસાની સાથે સાથે વિરોધ કરવા વાળા લોકો હોય. વિરોધ પક્ષ એક ઉભો હોય. આપણને ખબર હોય સરકાર ગમે એટલી સારી હોય,
પણ છતાં એ સરકારમાં એક વિરોધ પક્ષ હોય. તો કદાચ મનમાં પ્રશ્ન થાય કે માની લો કે ભૌતિક જગતની જે સરકાર છે એ સરકાર તો આ દેશનો વહીવટ ચલાવવા માટે વિરોધ પક્ષ રાખે છે કે એ સરકાર કઈ ખોટું કાર્ય ન કરે, પણ ભક્તોની નિંદા શા માટે કરવામાં આવે છે? જે લોકો પ્રચાર કરી રહ્યા છે, ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, તો આવા લોકોની નિંદા શા માટે કરવામાં આવે છે? મારા ગુરુ મહારાજ કહે છે કે ભક્તિમય જીવનની અંદર જ્યારે કોઈ વ્યક્તિ તમારો વિરોધ કરે, જ્યારે કોઈ વ્યક્તિ તમારી અડચણરૂપ બને, ત્યારે સમજી લેવું જોઈએ કે એ વ્યક્તિ આપણું સૌથી વધારે હિત કરવા વાળો વ્યક્તિ છે. કારણ કે પ્રચાર કરતા કરતા ઘણા લોકો આવે, સન્માન આપે, આપણી પ્રશંસા કરે, અને એ પ્રશંસાને ગ્રહણ કરી અને આપણું જીવન કદાચ માયામાં ફસાઈ ન જાય, આપણું પતન ન થઈ જાય, એટલા માટે ભગવાને આવા વિરોધીઓને રાખે છે. આ સંસારમાં એવા લોકો રહે છે જે નિત્ય આપણો વિરોધ કરતા હોય. તો રામાનુજાચાર્યના પ્રસંગમાં કંઈક આવું જ બન્યું. રામાનુજાચાર્યનો બહુ સુંદર પ્રચાર, બધા લોકો જાણે ભગવાનના મહાન ભક્ત છે, છતાં એક વ્યક્તિને તકલીફ હતી, અને એ હતા એ શ્રીરંગમ મંદિરના જે હેડ પૂજારી હતા, મેન, જે ભગવાનની સેવા પૂજા કરતા હતા. એ પૂજારીના મનમાં વિચાર આવ્યો કે રામાનુજાચાર્યની ખ્યાતિ દિવસે ને દિવસે વધતી જાય છે, લોકો દિવસે ને દિવસે એને સન્માન આપતા જાય છે, અને જો રામાનુજાચાર્યનું આવું સન્માન વધતું રહ્યું તો એક દિવસ મારી દુકાન બંધ થઈ જશે. કેમ? કારણ કે આ વ્યક્તિ હતા મંદિરના હેડ પૂજારી, પણ એનો સ્વભાવ બહુ ખરાબ હતો. મંદિરમાંથી ભગવાનના પૈસાની ચોરી કરવી, મંદિરમાંથી બધી વસ્તુ પોતાના ઘરે લઈ જાવી. તો એ મંદિરમાંથી ચોરી કરતા કરતા આ હેડ પૂજારી બહુ ધનવાન થઈ ગયો, અને હવે એને ખબર પડી કે હવે જો હું મંદિરમાંથી મારે કંઈક લેવું હશે, મારે કંઈક ચોરી કરવી હશે, તો રામાનુજ મને અટકાવશે. એટલે કોઈ પણ હિસાબે આ રામાનુજ મારા રસ્તામાં ન આવવા જોઈએ. મનમાં બહુ વિચાર કરે, પણ રામાનુજાચાર્ય તો આચાર્ય હતા, અને આ રાત દિવસ મનમાં વિચાર કર્યા કરે, શું કરવું, કેવી રીતે રામાનુજને હટાવવું. અને ભગવાનના પૈસા રોજ ચોરી કરતો જાય, ચોરી કરી, એટલી પૈસાની ચોરી કરી, એક દિવસ આ વ્યક્તિ ધનવાન થઈ ગયો. વર્તમાન સમયમાં ક્યારેક એવું જોવામાં આવે કે મંદિરોની અંદર ઘણા લોકો દાન આપતા હોય, પૈસા આપતા હોય, અથવા તો એ મંદિરવાળા જે લોકો છે એ બીજાની પાસે ધન માંગવા આવતા હોય કે અમારે ભગવાનનો પ્રચાર કરવો છે, આ કરવું છે, તે કરવું છે, તમે અમને પૈસા આપો. અને શ્રદ્ધાથી લોકો એમને ધન આપે કે આ વ્યક્તિ પ્રચાર કરી રહ્યા છે, ભગવાનના મંદિરો સંભાળી રહ્યા છે. પણ તમે આપેલું ધન, ભગવાનના નામે લીધેલું ધન, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સેવામાં લગાવી દે, પોતાનામાં લગાવી દે, તો આ એક બહુ મોટો અપરાધ છે. તમે ધન માંગો છો ભગવાનની સેવા માટે, પણ ભગવાનની સેવાને છોડી અને એ ધન આપણે ક્યાં વાપરીએ છીએ? પોતાના માટે. હે ને? આપણને એવું થયું કે મારે એક બહુ સારો બંગલો બનાવવો છે, તો મંદિરમાંથી ભગવાનનું જે ડોનેશન આવે છે એમાંથી પૈસા લઈને એ વ્યક્તિ બહુ સુંદર એક મકાન ઊભું કરી દે. તો શાસ્ત્રની અંદર આવા વ્યક્તિને બહુ પાપી કહેવામાં આવ્યા છે. ભલે ગમે એવા સારા દેખાતા હોય, ગમે એટલી ઊંચી પોસ્ટ ઉપર હોય, પણ ભગવાનના નામે ઉઘરાવેલું ધન જ્યારે વ્યક્તિ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે વાપરે, ત્યારે એ વ્યક્તિ આ દુનિયામાં સૌથી મોટો પાપી બને છે. અને આ પૂજારી આવું કરતા હતા. તો પૂજારીએ મનમાં વિચાર કર્યો કે ગમે એમ થાય પણ રામાનુજને હટાવવા પડશે, નહીતર મારી જે આવક છે મંદિરમાંથી, એ આવક મારી બંધ થઈ જશે. અને રામાનુજની પ્રતિષ્ઠાથી આ પૂજારીના મનમાં ઈર્ષા ચાલુ થઈ. ઈર્ષા કરતા કરતા એના મનમાં એક પ્લાન આવ્યો કે રામાનુજને જો હું આ મંદિરમાંથી કાઢી મૂકીશ, એમ તો રામાનુજ જશે નહીં, કારણ કે વૈષ્ણવોના એક મુખ્ય આચાર્ય થઈ ગયા છે. પણ આને જો હું મારી નાખું, આની હત્યા કરી નાખું, તો હંમેશા માટે મને આમાંથી છુટકારો મળી જાય. તો એક દિવસ સાંજના સમયે જ્યારે મંદિરેથી ઘરે જતા હતા, તો રસ્તામાંથી વિષ, ઝેર, એક કરિયાણાની દુકાનમાંથી ઝેરની ખરીદી કરી.
અને વિષ ખરીદી ઘરે આવીને પોતાની પત્નીને આપ્યું. પત્નીને કીધું કે જો આ વિષ હું એટલા માટે લાવ્યો છું કે મારો એક બહુ મોટો શત્રુ પેદા થયો છે, બહુ મોટો વિરોધી છે, અને એ વિરોધીને જો મારે રોકવો હોય તો મારે એને મારી નાખવો પડશે. તો હું એને ઘરે પ્રસાદ લેવા માટે આમંત્રણ આપીશ, અને પછી શું કરવાનું છે એ સમજી ગઈ. તો પત્ની બુદ્ધિમાન હતી, એ સમજી ગઈ હવે કે આ ઝેરને રસોઈમાં મેળવવાનું છે, અને એ વિષ વાળું જે અન્ન છે એ જે ભક્ત આવવાના છે એને મારે પ્રસાદમાં આપવાનું છે. તો આટલી વાત જ્યારે સાંભળી અને બીજા દિવસે આ જે હેડ પૂજારી હતા એણે રામાનુજાચાર્યને મળી અને રામાનુજને કીધું કે આવતીકાલે તમારે મારા ઘરે પ્રસાદ લેવાનો છે. રામાનુજાચાર્ય કે ઠીક છે, મંદિરના હેડ પૂજારી છે, વૈષ્ણવ છે, તો એમના ઘરે ભોજન ગ્રહણ કરવા માટે જવું જોઈએ. તો આ જે હેડ પૂજારી હતા એ હેડ પૂજારી એ વિષ આપી અને ઘરેથી કંઈક બહાર ગયા છે, અને એ સમયે રામાનુજાચાર્યના ઘરે પ્રસાદ લેવા માટે આવ્યા. પ્રસાદ લેવા આવ્યા તો એની પત્નીએ તો યોજના મુજબ બધું વિષ વાળું ભોજન તૈયાર કરી રાખ્યું હતું. પણ રામાનુજાચાર્યને આવતા જોયા, દરવાજામાં જયારે પ્રવેશ થયો એનો, એની પત્નીએ જોયું કે હું જોઉં તો ખરી કે કયો વ્યક્તિ છે જેને મારે આ વિષ વાળું અન્ન આપવાનું છે. તો જેવું એ વ્યક્તિની સામે જોયું, રામાનુજાચાર્યને જેવા દર્શન કર્યા એને, તરત જ એને જોતા રહી ગયા. રામાનુજાચાર્યના મુખ ઉપર અપાર તેજ હતું, ભક્તિનો પ્રભાવ હતો, એવું સુંદર શરીર, સુંદર મુખ. આ પૂજારીના જે પત્ની હતા એ રામાનુજને જોતા રહી ગયા, અને મન તરત એનું પરિવર્તન થઈ ગયું કે આટલા સુંદર વૈષ્ણવ ભગવાનના મહાન ભક્ત છે, આવા વ્યક્તિને હું વિષ કેવી રીતે આપી દઉં? કેટલું તેજ છે એના મુખ ઉપર. અને આ જયારે એને જોયું તો મનમાં નક્કી કર્યું કે ભલે મારા પતિએ કીધું આને વિષ વાળું ભોજન આપવાનું છે, પણ એ પત્નીએ એ વિષ વાળું ભોજન એને ન આપ્યું. અને રામાનુજાચાર્યને તરત દંડવત પ્રણામ કર્યા, અને પ્રણામ કરીને કીધું, રામાનુજ, હું તમને જે અન્ન આપવાની છું પ્રસાદ માટે, એ અન્નમાં વિષ મેળવેલું છે, ઝેર ભેળવી દીધું છે, અને એટલા માટે તમને જોતા મને નથી લાગતું કે તમને મારે વિષ વાળું અન્ન આપવું જોઈએ. એક કામ કરો, તમે અહીંયાથી વયા જાઓ અને બીજા કોઈના પણ ઘરે જઈને ભિક્ષા માગીને ખાઈ લેજો, પણ મારા ઘરે હું તમને પ્રસાદ નહીં લેવા દઉં. રામાનુજાચાર્યએ કીધું ઠીક છે, અને જે સ્ત્રી હતી એને આશીર્વાદ આપી રામાનુજાચાર્ય સીધા કાવેરી નદીના કિનારે ગયા. કાવેરી નદીના કિનારા ઉપર જઈ અને રામાનુજાચાર્ય મનમાં બહુ દુઃખી થયા. વિચાર કરે મનની અંદર કે શ્રીરંગમ જેવા મંદિરની અંદર એ મંદિરના જે હેડ પૂજારી છે, આવા મુખ્ય પૂજારીઓ, અને આટલી નીચ ચેતના કેમ આના મનમાં છે? વિચાર કરતા કરતા રામાનુજાચાર્યને દુઃખ એ વાતનું નહોતું કે એ હેડ પૂજારી મને મારવા માંગે છે. એને દુઃખ એ વાતનું હતું કે મેં એવું કયું કાર્ય કર્યું છે, મારા જીવનમાં એવી કઈ ભૂલ છે જેના કારણે આ વ્યક્તિ મને મારવા માટે તૈયાર થઈ ગયો. મેં જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી, હું ક્યારેય કોઈને પરેશાન કરવા નથી ગયો. રામાનુજ બહુ વિચાર કરે કે મારાથી એવી શું ભૂલ થઈ ગઈ છે કે જેના કારણે આ વ્યક્તિ મને મારવા તૈયાર થઈ ગયો. બહુ સુંદર સિદ્ધાંત રામાનુજાચાર્ય પ્રગટ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સંસારમાં આપણી ઈર્ષા કરે, જ્યારે કોઈ વ્યક્તિ આપણો દ્વેષ કરે, ત્યારે સમજી લેવું કે નિશ્ચિત ખામી આપણામાં છે. કારણ કે આપણામાં જો ભૂલ ન હોય ને તો સામેવાળો વ્યક્તિ આપણી ક્યારેય ઈર્ષા ન કરે. કોઈ વ્યક્તિ આપણને મારવાની તૈયારીમાં છે, એનું કારણ કે આપણાથી કંઈક ભૂલ થઈ છે. પણ આ બધા લોકો નથી વિચારતા. આ એ જ વ્યક્તિ વિચાર કરી શકે જે વૈષ્ણવ હોય. વૈષ્ણવના જીવનમાં કાંઈ પણ દુર્ઘટના બને તો એ વૈષ્ણવ સૌથી પહેલા પોતાની અંદર જોવે. આને કહેવાય ભક્ત. જે બીજા ઉપર દોષારોપણ કરવા કરતા સૌથી પહેલા પોતાના ઉપર દોષ લગાડે. રામાનુજાચાર્ય એવું જ કર્યું કે પૂજારીએ મને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પણ નિશ્ચિત મારી જ કંઈક ભૂલ હોય, મારી જ કંઈક ગલતી થઈ છે, નહીતર આ પૂજારી મને શું કામ મારે? પહેલો વિચાર
એક તો રામાનુજાચાર્ય આ વિચારથી દુઃખી થયા, અને બીજું કે પૂજારીએ મને મારવાનો પ્લાન કર્યો અને એ કદાચ મને મારી નાખે, પણ ભગવાનની કૃપાથી હું બચી ગયો. પણ જો હું મરી ગયો હોત તો પૂજારીને કેટલું પાપ લાગે, એને નરકમાં જવું પડે. તો રામાનુજાચાર્ય આ બે વાતને વિચારી બહુ દુઃખી થતા એ કાવેરી નદીના તટ ઉપર આટા ફેરા મારતા હતા અને વિચાર કરતા જાય મનમાં કે શા માટે આવું થઈ રહ્યું છે. પોતાનામાં દોષ શોધવાનો પ્રયાસ કરે, મારી શું ભૂલ થઈ ગઈ છે. પણ વૈષ્ણવનો એક સ્વભાવ છે, વૈષ્ણવ પર દુઃખ દુઃખી હોય, એ બીજાના દુઃખથી દુઃખી થાય. વૈષ્ણવોને ક્યારેય પોતાનું દુઃખ પીડા નથી આપતું. એ વૈષ્ણવને પોતાના શરીર ઉપર ગમે એટલું કષ્ટ આવે, એ પોતે ક્યારેય દુઃખી નથી થતા. વૈષ્ણવોને દુઃખ ત્યારે થાય જ્યારે કોઈ બીજા વ્યક્તિને દુઃખી જોવે. એટલે વૈષ્ણવોનો એક સ્વભાવ આપવામાં આવ્યો છે, પર દુઃખ દુઃખી, એ બીજાના દુઃખથી દુઃખી થાય. પ્રહલાદ મહારાજ ભાગવતની અંદર બહુ સુંદર વાત કહે છે. ભગવાન નરસિંહદેવ જયારે પ્રહલાદ મહારાજ ઉપર પ્રસન્ન થયા અને પ્રહલાદ મહારાજ ઉપર પ્રસન્ન થઈ પ્રહલાદને કીધું, પ્રહલાદ તારે જે જોતું હોય એ માગી લે, બધી વસ્તુ આપવા માટે હું તૈયાર છું. પ્રહલાદ મહારાજે કીધું કે જો તમે મને વરદાન આપવાની ઈચ્છા કરતા હોય તો મારે કોઈ વરદાન જોતું જ નથી, કારણ કે મારો કોઈ અંગત પ્રશ્ન નથી, મારી કોઈ સમસ્યા નથી, મને કોઈ દુઃખ નથી. પણ મને એક ચિંતા છે, પ્રહલાદ મહારાજ કહે છે. મારો પ્રશ્ન એ છે કે તમને પ્રસન્ન કરવા હોય, તમને મારે ગમે ત્યારે અહીંયા બોલાવવા હોય તો તમારી સાધના કરી, તમારી ભક્તિ કરી, અને હું તો તમને અહીંયા પ્રગટ કરી શકું છું, જેમ અત્યારે તમે મારી સામે પ્રગટ છો. મારે સમાધિમાં સ્થિત થવું હોય તો હું તમારી કથાઓ સાંભળી, તમારું ગુણગાન કરી અને હું સમાધિમાં જઈ શકું છું. પણ પ્રશ્ન મારો એ છે, સમસ્યા મારી એ છે કે તમારી સેવાનું જે લોકોને જ્ઞાન નથી આ સંસારમાં, જે લોકો જાણતા નથી કે ભગવાનની સેવા કેવી રીતે કરવી જોઈએ, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, અને માત્ર અજ્ઞાનને વશ થઈ આ સંસારના ભોગોમાં જે રચ્યા પચ્યા રહે છે, તો એવા લોકોને, એવા જે દુષ્ટો છે, એવા જે મૂર્ખાઓ છે, એ મૂર્ખાઓની મને ચિંતા રહે છે હંમેશા. કારણ કે ભક્તને ખબર છે ભગવાનની સેવા કેવી રીતે કરવી જોઈએ. ભક્ત ભગવાનની સેવા કરીને અહીંથી મુક્ત થઈ જાય, પણ આવા દુષ્ટો અને મૂર્ખાઓ ક્યાંથી મુક્ત થશે? કારણ કે એને જ્ઞાન જ નથી સેવા કેવી રીતે કરવી જોઈએ. પ્રહલાદ મહારાજ કે મને આનું દુઃખ છે. વૈષ્ણવોનો એ સ્વભાવ છે કે એ બીજાના દુઃખ જોઈને દુઃખી થાય. એમ રામાનુજાચાર્ય, એને દુઃખ એ વાતનું નહોતું કે પોતાને મારવા માટે આ ષડયંત્ર થયું. દુઃખ એ વાતનું હતું કે આ પૂજારી મારો અપરાધ કર્યો છે, તો અપરાધના કારણે એને નરકમાં જવું પડશે. બહુ વિચાર કર્યો. રસ્તામાં ગોષ્ઠીપૂર્ણ મળ્યા. એમના જે 5 ગુરુઓ હતા, યાદ છે ને? એમાંથી ગોષ્ઠીપૂર્ણ હતા જેણે રામાનુજાચાર્યને વૈષ્ણવ મંત્રની દીક્ષા આપી હતી. તો એ ગોષ્ઠીપૂર્ણ પાસે આવ્યા અને ગોષ્ઠીપૂર્ણ પાસે આવીને આખી સમસ્યા બતાવી કે ગુરુ મહારાજ આવી રીતે થયું છે, આનું શું કરવું જોઈએ? તો ગોષ્ઠીપૂર્ણે બહુ સુંદર જવાબ આપ્યો. રામાનુજને કીધું, રામાનુજ, તારા મનમાં ઈચ્છા છે કે કોઈ દુષ્ટ વ્યક્તિને જો ભક્તિમાં લગાવવા હોય તો શું કરવું જોઈએ? તો માત્ર એની ઉપર કૃપા કરવી જોઈએ, એની ઉપર દયા દ્રષ્ટિ રાખવી જોઈએ, અને કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે આ વ્યક્તિને ભક્ત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ ગુરુ અને શિષ્ય વચ્ચે બહુ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે તારણ એ નીકળ્યું કે આ દુનિયાની અંદર ગમે એવો ભગવાન કે ભક્તિનો દ્વેષ કરવા વાળો વ્યક્તિ હોય, એને જો ભક્ત બનાવવો હોય તો એની સાથે નમ્રતાપૂર્ણ વ્યવહાર કરવો પડે. ભગવાનના ભક્તિની મહિમા એને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી વ્યક્તિને શિક્ષણ આપતા રહેવું જોઈએ, જેના કારણે આવા મોહગ્રસ્ત જે વ્યક્તિઓ છે એ ભગવાનની ભક્તિ કરે. તો રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે કોઈ પણ હિસાબે આ પૂજારીને ભક્ત બનાવવાના છે. હાલાકી બહારથી તો ભક્ત હતા જ, પણ એને ભક્ત બનાવવાના છે હૃદયથી, શુદ્ધ વૈષ્ણવ.
તો રામાનુજાચાર્ય આશ્રમમાં પાછા આવ્યા. આશ્રમમાં પાછા આવ્યા તો જોયું આશ્રમની અંદર એક બ્રાહ્મણ આવ્યા હતા અને બ્રાહ્મણ બહુ પ્રસાદ લાવ્યા હતા. તો એમાંથી થોડો પ્રસાદ રામાનુજાચાર્યએ લીધો અને બાકીનો જેટલો પ્રસાદ હતો એ બધો પ્રસાદ એ બધા ભક્તોની અંદર વહેંચી દીધો. અને પ્રસાદ વહેંચી અને કોઈને કાંઈ ન કીધું કે મારી સાથે આવી ઘટના બની કે આવું કંઈક થયું. તો કોઈ વાત નહીં, કોઈ ચર્ચાઓ નહીં. આવીને પોતાના સ્થાન ઉપર સૂઈ ગયા. આ બાજુ મંદિરેથી સાંજે પૂજારી ઘરે આવ્યા. ઘરે આવ્યા, પત્નીને કઈ વાત ન કરી, કઈ પૂછ્યું નહીં, આવીને સીધા સૂઈ ગયા. અને મનમાં વિચાર કરે કે કાલે સવાર પડશે, હું મારા ઘરેથી બહાર નીકળીશ, બહાર નીકળીને હું સીધો સ્મશાનમાં જઈશ. કેમ? કારણ કે સ્મશાનની અંદર જઈ અને મને તરત ખબર પડશે કે રામાનુજાચાર્ય મરી ગયા છે. એટલી બધી સમાચાર સાંભળવાની ઉત્કંઠા કે સવાર ક્યારે પડે. મનમાં એક જ વિચાર કે જેવો હું સવારે ઉઠું પહેલા મારા કાનમાં એ સમાચાર જવા જોઈએ કે રામાનુજાચાર્યનું મૃત્યુ થઈ ગયું છે. આ વિચાર કરતા કરતા પડખા ફરતા જાય, ઊંઘ આવે નહીં. અને વિચાર્યું કે સવારમાં જઈશ, સ્મશાન સુધી જતા તો કદાચ વાર લાગશે, પણ હું જેવો ઘરની બહાર નીકળીશ તો એ સ્મશાનમાંથી નીકળતો ધુમાડો મારે જોવો છે. કારણ કે એ સ્મશાનનો ધુમાડો જોઈને મને ખબર પડશે કે રામાનુજનું મૃત્યુ થઈ ગયું છે, રામાનુજ મરી ગયા છે. અને ધુમાડાને જોઈ અને મારા હૃદયમાં શાંતિ થશે. આવો વિચાર કરતા કરતા રાત્રિ વ્યતીત કરવાનો પ્રયાસ. સવારમાં ઉઠી અને પત્નીને પૂછ્યું કે રામાનુજ કાલે પ્રસાદ લેવા આવ્યા હતા? તો પત્ની કે હા, પ્રસાદ લેવા તો આવ્યા હતા, પણ મેં નહીં પ્રસાદ આપ્યો નહોતો. અને આ વાત જયારે સાંભળી કે જે વ્યક્તિને મારવા માટે આ પ્રસાદ બનાવ્યો હતો એ વ્યક્તિને પ્રસાદ નથી આપ્યો, તો મનમાં તો બહુ ક્રોધ થયો પત્ની ઉપર. પણ વિચાર કર્યો કે આખરે તો સ્ત્રી છે ને, કદાચ રામાનુજને જોઈને એના મનમાં દયા આવી ગઈ છે. કાંઈ નહીં, પત્નીને પડતી મૂકી અને બહાર નીકળ્યા અને સીધા મંદિરમાં ગયા. મંદિરમાં જઈને વિચાર કરે કે પત્ની પાસે જે કાવતરું કરાવ્યું, જે ષડયંત્ર કર્યું, એ તો ફેલ થઈ ગયું. હવે મારે જ કંઈક કરવું પડશે. એને ખબર હતી કે રોજ રાત્રે મંદિરની અંદર રામાનુજ ચરણામૃત લેવા માટે આવે છે. તો આ ચરણામૃતમાં જો હું વિષ મેળવી દઉં તો કોઈને ખબર નહીં પડે અને રામાનુજનું મૃત્યુ થઈ જશે. તો પોતાની જાતે પ્લાનિંગ બનાવ્યું રામાનુજને મારવા માટે. અને એ જે ભગવાનનું ચરણામૃત હતું, એ ચરણામૃતમાં એવું વિષ નાખ્યું કે એ વિષ 10 જણને મારવા માટે કાફી હતું. એટલું વિષ ચરણામૃતમાં મેળવી દીધું અને રામાનુજાચાર્યને ચરણામૃત આપ્યું. રામાનુજ ચરણામૃત પી ગયા. ચરણામૃત પીને રામાનુજ ભગવાનની સામે ગયા. ભગવાનની સામે જઈ અને ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરે, પ્રભુ મારી ઉપર તમે એવી કૃપા કરો કે હું નિરંતર તમારી ભક્તિમાં લાગેલો રહું. ભગવાન પાસે પ્રાર્થના કરતા જાય. પ્રાર્થના કરતા કરતા એના શરીરની અંદર અષ્ટ વિકાર પ્રગટ થવા માંડ્યા. હે ને? જ્યારે ભગવાનની ભક્તિમાં બહુ પ્રેમ ઉત્પન્ન થાય ત્યારે શરીરમાં રૂવાડા ઉભા થઈ જાય. હે ને? બધા અંગો ધ્રુજવા લાગે, શરીર કંપન કરવા માંડે, જેવી રીતે મહાપ્રભુનું શરીર કંપન કરતું. મહાપ્રભુના શરીરમાં જ્યારે જ્યારે અષ્ટવિકાર પ્રગટ થાય, રોમાંચ કંપા શ્રુતરંગ ભાજો. તો આવા અષ્ટવિકાર જ્યારે રામાનુજની અંદર આવ્યા તો પૂજારીને મનમાં એકદમ ઉત્સાહ થઈ ગયો. હાશ, હવે લાગે છે કે આ વિષની અસર આમાં ચાલુ થઈ ગઈ છે. એને મનમાં એમ હતું કે મેં આને ઝેર આપી દીધું છે અને હવે એનું શરીર ધ્રુજવા માંડ્યું છે, શરીરમાં શક્તિ નથી રહી, તો નિશ્ચિત આ ઝેરે પોતાનો પ્રભાવ ચાલુ કરી દીધો છે. પૂજારી ખુશ થતા થતા ઘરે પાછા આવ્યા અને ઘરે આવીને પાછો એ જ વિચાર, આવતીકાલે સવારે મને સમાચાર મળશે કે રામાનુજ હવે આ દુનિયામાં નથી રહ્યા. પાછો પથારીમાં પડખા ફરે આમથી તેમ. અને સવારમાં જેવો જાગે, પથારીમાંથી બેઠા થયા પૂજારી, તો એ સાથે જ વેદ મંત્રોનું ઉચ્ચારણ, ભાગવતના શ્લોકો એના કાને પડ્યા. વિચાર કર્યો કે સવારે સવારમાં શ્લોક મંત્ર કોણ ઉચ્ચારણ કરી રહ્યું છે. તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યા. ઘરની બહાર જોયું તો હજારો લોકોનું ટોળું બેઠેલું.
હજારો લોકો ભેગા થઈને બેઠા હતા. બધા લોકોની સામે જોયું તો બધા લોકો ભગવાનની ભક્તિ મંત્રો ઉચ્ચારણ કરતા હતા. અને વચ્ચે જઈને જોયું તો રામાનુજાચાર્ય બેઠા હતા. આશ્ચર્ય થયું કે હજી કાલે રાત્રે મેં મારા હાથથી આને વિષ આપ્યું છે અને છતાં આ વ્યક્તિ કેમ બચી ગયા? આ તો મરી ગયેલા હોવા જોઈએ. અને રામાનુજને જોતા એના હૃદયમાં બહુ મોટો પછતાવો, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ થયો. એટલો પછતાવો થયો એના હૃદયમાં કે રામાનુજ જેવા ભગવાનના શુદ્ધ ભક્તને મેં મારા હાથથી વિષ આપી દીધું, આ સૌથી મોટો મેં અપરાધ કર્યો છે. બહુ મોટો અપરાધ મારાથી થઈ ગયો. ધીમે ધીમે એ હજારો લોકોના ટોળાને દૂર કરતા કરતા રામાનુજની પાસે આવે. રામાનુજની પાસે આવી રામાનુજના ચરણમાં માથા પછાડવા માંડ્યા. માથા પછાડતા પછાડતા લોહી નીકળી ગયું માથામાંથી. અને અચાનક રામાનુજાચાર્ય તો ભગવાનની કથામાં ભાવ સમાધિમાં હતા. અને અચાનક આ વ્યક્તિના આચરણથી એને જોયું તો રામાનુજની સમાધિ તૂટી અને જોયું કે આખો આ વ્યક્તિ લોહી લુહાણ થઈ ગયું છે. ઉભા કરીને જોયું તો આ તો રંગનાથ મંદિરના પૂજારી હતા. બધા ભક્તોએ એને અટકાવ્યા કે તમે માથું ન પછાડો, તમારી જે તકલીફ, જે દુઃખ હોય તમે અમને કહો, પણ તમે આવી રીતે માથા પછાડવાનું રહેવા દો. બહુ લોકો સમજાવે. માથા પછાડવાનું બંધ કર્યું તો પોતાની છાતી પીટવા માંડ્યા અને આખું શરીર લોહી લોહી. રામાનુજાચાર્યને જયારે પૂછ્યું કે આવું શા માટે કરી રહ્યા છો, ત્યારે આખી ઘટના કીધી કે હું તમને મારવા ઈચ્છતો હતો. મારી ઈચ્છા હતી કે તમારી હત્યા થઈ જાય, તમને મારી નાખું, પણ હવે મને ખબર પડી કે તમે ભગવાનના બહુ શુદ્ધ ભક્ત છો અને એટલા માટે કાલે રાત્રે મેં તમને જે ચરણામૃત આપ્યું હતું એમાં મેં વિષ મેળવી દીધું હતું. પણ એ વિષ મેળવી દીધા હોવા છતાં એ વિષનો પ્રભાવ તમારી ઉપર કામ ન કર્યું, કારણ કે તમે ભગવાનના સૌથી નિકટના ભક્ત છો, ભગવાનના સૌથી પ્રિય ભક્ત છો. અને રામાનુજાચાર્યના પગમાં પડી દંડવત પ્રણામ કરીને કીધું, તમે કંઈક એવો રસ્તો બતાવો, કંઈક એવી સ્થાન, એવું સાધન મને બતાવો જેના કારણે મારા પાપ કર્મો જે છે એમાંથી હું મુક્ત થઈ શકું. કારણ કે અપરાધ તો મેં બહુ મોટો કર્યો છે અને મારી ઈચ્છા છે કે હવેથી હું તમારા શરણમાં રહું. રામાનુજાચાર્યએ કીધું કે તમે અપરાધ તો નિશ્ચિત કર્યો છે, પાપ તમને લાગ્યું છે, પણ આ પાપમાંથી જો બચવું હોય તો તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. કારણ કે કોઈ પણ પાપમાંથી મુક્ત થવા માટે એ પાપનું પ્રાયશ્ચિત કરવું બહુ જરૂરી છે. અને રામાનુજાચાર્ય પ્રાયશ્ચિતની મહિમા સમજાવી અને અંતિમ એક વાક્ય કીધું કે જે વ્યક્તિ આ સંસારમાં પોતાના પાપ કર્યા પછી એનું પ્રાયશ્ચિત કરે છે, એ પ્રાયશ્ચિત કરવાથી ભગવાન એને એ બધા પાપ ક્ષમા કરી દે છે, બધા પાપમાંથી મુક્તિ આપી દે છે. અને પ્રાયશ્ચિતની મહિમા શ્રીમદ ભાગવતમના 6 સ્કંદના પ્રથમ અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી કહે છે. પરીક્ષિત મહારાજ એ ભાગવતને સાંભળતા સાંભળતા સુખદેવ ગોસ્વામી જયારે નરકલોકનું વર્ણન કર્યું, એ નરકલોકનું વર્ણન કરી એ નરકમાં મળવાવાળી સજાઓ વિશે વર્ણન કર્યું, કેવા લોકો નરકમાં જાય છે, એ પંચમ સ્કંદને સમાપ્ત કરી 6 સ્કંદનો પ્રારંભ કરે. અને 6 સ્કંદના પ્રથમ અધ્યાયમાં સૌથી પહેલા પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પૂછે છે કે અધુનેહ મહાભાગ યથૈવ નરકાન નર નાના ઉગ્ર યાતનાન ન યા તત્મે વ્યાખ્યાતુમ અર્હસી. શું કહે છે, હે સુખદેવ ગોસ્વામી, કૃપા કરીને મને કહો કે તમે કીધું કે નરકમાં પાપ કરવા વાળો વ્યક્તિ જાય છે, તો એ પાપ કરવા વાળા વ્યક્તિને નરકમાં પડવાથી કેવી રીતે બચાવી શકાય? આ પ્રશ્ન પૂછે છે પરીક્ષિત મહારાજ. કે એ તો પાકું છે કે પાપી વ્યક્તિ નરકમાં જવાનો, પણ નરકમાંથી આને બચાવવો કેવી રીતે? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, હે રાજન, મન, વચન અને દેહથી સર્વ પાપ કર્મોનો ધર્મશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે મૃત્યુ પહેલા આ જ જન્મની અંદર જો કોઈ વ્યક્તિ પ્રાયશ્ચિત કરી લે અને નિશ્ચય કરે કે એણે જે પાપ પહેલા કર્યા હતા એવા પાપ હવે પછી નહીં કરે, તો એ વ્યક્તિ બચી શકે છે. પણ જો પ્રાયશ્ચિત કરે તો, અને જો એ વ્યક્તિ પોતાના મરતા પહેલા એ પાપનું પ્રાયશ્ચિત ન કરી શકે
તો સમજી લેવું કે એ વ્યક્તિ નિશ્ચિત નરકમાં જવાનું છે, એનું નરકમાં જવું કન્ફર્મ છે. એટલા માટે એક સાર તો નીકળો કે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને કેવી રીતે કરવું જોઈએ? તો સુખદેવ ગોસ્વામી કહે છે કે સજાગતાથી અને રોગ આપણને નડે નહીં તે પહેલા. અત્યાર સુધી આપણા જીવનમાં એમ હોય કે મેં ઘણા બધા પાપ કર્યા છે, તો એ પાપમાંથી જો બચવું હોય તો પહેલા તો એ પાપ ઉપર વિચાર કરવો પડે કે મેં જે પાપ કર્યા છે એ પાપ નાનું છે, મોટું છે, કેવા પ્રકારનું પાપ છે. મેં ખાલી કીડીઓને મારી, ઘરમાં ગરોળીઓને ઉંદરડાને માર્યા એવું પાપ છે કે કોઈ વ્યક્તિઓની હત્યા કરી નાખી એવું મોટું પાપ છે? કારણ કે પ્રાયશ્ચિત જેમ નાનું કે મોટું, પાપ જેમ નાનું કે મોટું, એમ એ પાપનું જે પ્રાયશ્ચિત છે એ નાનું કે મોટું હોઈ શકે. નાના પાપ માટે નાનું પ્રાયશ્ચિત અને મોટા પાપ માટે મોટું પ્રાયશ્ચિત. તો સુખદેવ ગોસ્વામી સૌથી પહેલા કહે છે કે એ પાપ ઉપર એ વ્યક્તિએ વિચાર કરવો જોઈએ કે મારું પાપ નાનું હતું કે મોટું હતું. જો નાનું પાપ છે તો એને નાનું પ્રાયશ્ચિત કરવાનું, મોટું પાપ હોય એને મોટું પ્રાયશ્ચિત કરવાનું. અને કેવી રીતે? તો જેવી રીતે કોઈ વ્યક્તિ દવાખાને જાય, ડોક્ટર એના રોગનું નિદાન કરે અને એ રોગનું નિદાન કર્યા પછી જેવી રીતે દવા આપે, નાનો રોગ હોય તો નાની દવા આપે, મોટો રોગ હોય તો મોટી દવા આપે. હવે તમને સામાન્ય તાવ આવતો હોય, તમે દવાખાને જાઓ, ડોક્ટરને કહો ડોક્ટર સાહેબ મને તાવ આવે છે, તો ડોક્ટર એમ કહે કે તમારું ઓપરેશન કરવું પડશે. સામાન્ય વ્યક્તિને ખબર પડે કે તાવ આવે એમાં ઓપરેશન ન કરવાનું હોય. એની જેમ સુખદેવ ગોસ્વામી એક ઉદાહરણ આપે છે કે ડોક્ટર જેમ રોગોનું નિદાન કરે અને નિદાન કર્યા પછી દવા આપે, એવી રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના પાપનું પહેલા નિદાન કરવું જોઈએ. પાપ મારું કેવું છે, કયા પ્રકારનું છે, અને શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે એ પ્રકારે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તો સુખદેવ ગોસ્વામીએ 2 શ્લોકની અંદર પોતાનો મત આપ્યો, પણ પરીક્ષિત મહારાજને આનાથી સંતુષ્ટિ ન થઈ. પરીક્ષિત મહારાજના મનમાં વાત ન બેઠી, એટલે એને પાછું પૂછ્યું કે દ્રષ્ટ શ્રુતાભ્યામ યત પાપમ જાનનપી આત્મન અહિતમ. સુખદેવ ગોસ્વામીને કહે છે કે હે સુખદેવ ગોસ્વામી, તમે જે પાપમાંથી બચવાનો રસ્તો બતાવ્યો, આ રસ્તો તો આ સંસારમાં બધા લોકો જાણે છે, બધાને ખબર છે કે પાપ કરવાથી નરકમાં જવાય અને પાપ ન કરવું જોઈએ. તો કહે છે કરોતિ ભૂયો વિવશ પ્રાયશ્ચિત અથો કથમ. આ લોકો જાણે છે. શું કહે છે? જાનન અપી આત્મનઃ. બધા લોકો જાણે છે કે પાપ ન કરવું જોઈએ, કારણ કે પાપ એ આપણો સૌથી મોટો શત્રુ છે. છતાં કરોતિ ભૂયો વિવશ, વિવશ થઈ બળ જબરીથી વ્યક્તિ પાપ કરે છે. અને મને નથી લાગતું કે આવા લોકો આ પાપનું પ્રાયશ્ચિત કરી શકે. કેમ? પરીક્ષિત મહારાજ આગળ કહે છે કે મનુષ્ય રાજદંડ, સમાજદંડ. રાજદંડ માની લો કે સંસારની અંદર કોઈ વ્યક્તિ ચોરી કરે, એક બહુ મોટો ચોર હોય, અને ચોરી કરે, અને ચોરી કર્યા પછી એ વ્યક્તિને મનમાં વિચાર આવે કે ચોરી ન કરવી જોઈએ, કારણ કે ચોરી કરવી બહુ મોટું પાપ છે, અને વ્યક્તિ ચોરી કરવાનું બંધ કરી દે. બીજો એક વ્યક્તિ ચોરી કરે અને ચોરી કરતા પકડાય, પોલીસ એને પકડી જાય, પોલીસ સ્ટેશનમાં લઈ જાય, દંડા મારે અને પછી એને છોડી મૂકે. તો એ દંડાનો માર પડવાથી એ વ્યક્તિ સમજી જાય કે ચોરી ન કરવી જોઈએ, કારણ કે જો ચોરી કરવી તો પોલીસ લઈ જાય, અને પોલીસ લઈ જાય અને લઈને પછી આપણને સજા કરે. એ વ્યક્તિ સમજી જાય કે બસ હવે ચોરી ન કરાય. ત્રીજો એક વ્યક્તિ આવે, એ ચોરી કરે, ચોરી કર્યા પછી પકડાઈ જાય, પોલીસ લઈ જાય, માર ખાય, જેલમાં જાય, અને જેલમાંથી જેવો છૂટે પાછી ચોરી કરે. પરીક્ષિત મહારાજ કહે છે આ વસ્તુને સંસારમાં પ્રત્યેક લોકો જોઈ રહ્યા છે કે જો તમે ચોરી કરશો તો રાજા દ્વારા જેલમાં પૂરવામાં આવશે અને જેલમાં તમને સજા આપવામાં આવશે. એટલા માટે ચોરી ન કરવી જોઈએ. છતાં આ સંસારના અમુક લોકો ચોરી કરે છે, છતાં ચોરીઓ થઈ રહી છે. આ થયો રાજદંડ. સમાજદંડ. આપણા જ પરિવારમાં કોઈ વ્યક્તિ હોય અને આપણને ખબર પડે કે આ ચોર છે, તો આપણે એની હારે સંબંધ રાખશું? નહીં રાખીએ.
સમાજ એનો તિરસ્કાર કરે છે. પરીક્ષિત મહારાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે આ રાજદંડ અને સમાજદંડ જે છે એ લૌકિક જગતની અંદર આપવામાં આવતો દંડ છે. આ બધા વ્યક્તિઓને ખબર છે આ ચોરી ન કરવી જોઈએ, ચોરી કરવાથી આપણને સજા થશે. અને પરલોકની અંદર, પરલોક માને લોકો જોવા તો નથી ગયા, પણ પરલોકનો સીધો અર્થ છે કે શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે જો તમે પાપ કરશો તો તમારે નરકમાં જવું પડશે. તો લૌકિક અને પરલૌકિક બે જગ્યાએ વ્યક્તિ જોવે છે કે પાપ એ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે, અને છતાં એ વ્યક્તિ વિવશ થઈ બળજબરીથી આ સંસારમાં પાપ કરે છે. એટલા માટે સુખદેવ ગોસ્વામી, મને નથી લાગતું કે આવું પાપ કરવા વાળા લોકો એ ક્યારેય પ્રાયશ્ચિત કરી શકે, ક્યારેય ન કરી શકે. કારણ કે એ લોકોને પાપ કરવું નથી. જો પરીક્ષિત મહારાજ એક બહુ સુંદર શબ્દ આપે છે, વિવશ. આ લોકો બળજબરીથી પાપ કરવામાં લાગે છે, એની કોઈ ઈચ્છા નથી પાપ કરવાની. એટલા માટે આનું પ્રાયશ્ચિત ક્યારેય સંભવ નથી. કેવી રીતે કરશે? અને માની લો કે કોઈ વ્યક્તિ પોતાના મન ઉપર બહુ ભાર મૂકી દે કે હવે હું નિયમમાં બંધાઈ જઈશ, મારે કોઈ જાતનું પાપ નથી કરવું, છતાં એ વ્યક્તિ પાપ કરશે. આજે તમે નિર્ણય લીધો કે હું ક્યારેય દારૂ નહીં પીવું, એ વ્યક્તિ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 1 વર્ષ એ દારૂ નહીં પીવે. પણ 1 વર્ષ પછી અચાનક એને ઈચ્છા થઈ જાય કે મારે દારૂ પીવું છે, અને એટલું પી લે છે કે આખા વર્ષમાં ન પીધું એનું એક હારે પૂરું કરી દે, એક સાથે. એટલા માટે લોકો પોતાના મનને બહુ કાબુમાં રાખવાનો પ્રયાસ કરે, છતાં એ લોકો પાપ કર્મ કરે છે. પરીક્ષિત મહારાજ કહે છે આવા લોકો પ્રાયશ્ચિત ક્યારેય કરી શકે એવું મને લાગતું નથી, અને આ પદ્ધતિને હું બિલકુલ ખોટી માનું છું. સુખદેવ ગોસ્વામીને કહે છે તમારી આ પદ્ધતિ મારા મગજમાં બેસતી નથી. એને કીધું મન્ય કુંજર શોચવત, હાથીનું ઉદાહરણ આપે છે પરીક્ષિત મહારાજ કે જેવી રીતે એક હાથી કોઈ સરોવર કે નદીની અંદર નાહવા માટે જાય, અને સરોવરની અંદર જઈએ હાથી 3 કલાક, 4 કલાક, 5-5 કલાક સ્નાન કરે, અને જેવો એ સરોવરમાંથી પાછો બહાર નીકળે તો એ ધૂળમાં આળોટવાનું ચાલુ કરે. હવે જો એ હાથીને સરોવરમાંથી બહાર આવીને ધૂળમાં જ આળોટવાનું હતું તો પછી એને સ્નાન શા માટે કર્યું? કોઈ પણ વ્યક્તિ પાપનું પ્રાયશ્ચિત કરે, પણ એ પ્રાયશ્ચિત કર્યા પછી જો પાછું પાપ કરવાનું જ હતું તો પછી પ્રાયશ્ચિત શા માટે કર્યું? પરીક્ષિત મહારાજ એટલે પ્રાયશ્ચિત વાળી પદ્ધતિને નથી માનતા કે આ પ્રાયશ્ચિત મારા મનમાં નથી બેસતું. આપણી સીધી ગુજરાતી ભાષામાં જો આ ઉદાહરણને તમે સમજો તો એક વ્યક્તિ નિશ્ચય લે કે આજથી હું માવો નહીં ખાવું, વ્યસન મુક્તિ થવા માટે. કોઈ પણ વ્યસન હોય, ગુજરાતમાં માવા વાળા વધારે છે એટલે હું માવાનું ઉદાહરણ આપું છું. કે મનમાં નક્કી કરે હું માવો નહીં ખાવું, અઠવાડિયું, 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ એ ન ખાય, અને પછી પાછો એ માવા ખાવાની ઈચ્છા ચાલુ. પાછું ક્યારેક મનમાં ઈચ્છા થાય કે હવે આ વ્યસન નથી કરવું, પાછું 1-2 મહિના બંધ થઈ જાય, 2 વર્ષ બંધ થાય, ને પાછું એ ચાલુ થાય. પછી અંતે નિર્ણય કરે કે માવા ઘડીક બંધ થાય, ઘડીક ચાલુ થાય છે, કામ કરો, શાસ્ત્રમાં એવું કીધું છે કે ગંગા નદી બહુ પવિત્ર છે, તો આપણે ગંગામાં સ્નાન કરીએ, હરિદ્વાર જાવીએ, અને હરિદ્વારમાં જઈ અને ગંગાનું પાણી હાથમાં લઈને મૂકી દેવાનું છે કે હવે હું માવા નહીં ખાઉં. તો અહીંથી 10-15 જણાને ભેગા કરે, આપણે માવા મૂકવા માટે હરિદ્વાર જવું છે, અને હારે કંઈક 50-60 પાર્સલ લીધા હોય. કેમ? કારણ કે અહીંથી વિચાર કરે ને કે ટાઈમપાસ કેમ કરશું રસ્તામાં, હવે આમે માવા છોડી દેવા છે, છેલ્લી બાકીના ખાઈ નાખી. 50-60 પાર્સલ હારે લે, અહીંથી ટ્રેનમાં બેસે, માવા ખાતા ખાતા પૂરા કરતા કરતા હરિદ્વાર પહોંચે તો 50% માવા પૂરા થઈ ગયા હોય, 50% વધે, અને એ ગંગાના પાણીમાં સ્નાન કરે, ગંગાના જળમાં સ્નાન કરીને વ્યક્તિ પવિત્ર થઈ જાય. એ વાત 100% સત્ય છે કે ગંગાનું જળ વ્યક્તિને પાપમાંથી પવિત્ર કરે, એ વ્યક્તિ પવિત્ર થઈ જાય. પણ પવિત્ર થયા પછી જેવો ગંગામાંથી બહાર આવે, ટ્રેનમાં બેસે, રિટર્ન ટિકિટ લીધી હોય, અને પછી પાર્સલ પાછું યાદ આવે.
માવા વગર કેમ દિવસ પસાર થાય? છતાં કોઈ દ્રઢ મનનો વ્યક્તિ હોય તો એ કે નહીં હવે નથી ખાવા, મેં નિયમ લઈ લીધો છે. પણ ઓલા હારે જે 9 વ્યક્તિને લઈ ગયા હોય ને એને તો નિયમ ન લીધો હોય, એટલે પછી ઈ લોકો ખાવાનું ચાલુ કરે. ઈ ચાલુ કરે ખાવાનું તો આના મનમાં બહુ ઈચ્છા થતી હોય કે હું માવો, પણ આટલો બધો ખર્ચો કરીને હરિદ્વાર કમસે કમ નિયમ 1-2 દી તો રહેવા દઉં. પછી નિયમ લઈને અહીંયા આવે, પણ એને માવા બહુ યાદ આવતા હોય મનની અંદર. એટલે શું કરે? એવા લોકોનો સંગ છોડી દે અથવા માવાવાળા લોકોથી દૂર રહેવા માંડે. દૂર રહે પણ મન જે છે એ માવામાં જ લાગેલું હોય. 1 મહિનો 2 મહિનો જયારે એની ધીરજ ખૂટી જાય, એનું ધૈર્ય જયારે પૂરું થઈ જાય, કિલોમીટર પૂરા થાય, પછી વ્યક્તિ શું કરે? અચાનક કોઈક વ્યક્તિ આવે તો એને કે ભાઈ લેને થોડીક, હે ને આપણે એમ પ્રસાદ આપતા હોય, પ્રભુજી મંદિરે આવે તો લ્યો પ્રસાદ ભગવાનનો. એમાં લોકો માવો વિતરણ કરતા હોય. હવે માવાનું વિતરણ ચાલુ હોય, એમાં ભાઈની ઈચ્છા થઈ જાય કે હવે નહીં રહેવાય, એક ટુકડો લઈ લે. એ ટુકડામાંથી ચાલુ થાય પછી પરંપરા. હવે તમે વિચાર કરો આખી ઘટના ઉપર કે જો એ વ્યક્તિને પાછો માવો ખાવાનો જ હતો, અહીંયા આવીને પાછું વ્યસન કરવાનું જ હતું, તો પછી હરિદ્વાર જવાની શું જરૂર હતી? એવી રીતે પરીક્ષિત મહારાજ કહે છે કે વ્યક્તિને એક વખત પાપ કર્યા પછી પાછું જો એ પાપ કરવાનું જ હોય તો પછી વ્યક્તિ પ્રાયશ્ચિત શા માટે કરે છે? એટલે આ પ્રાયશ્ચિત સફળ નથી જવાનું. એ પ્રાયશ્ચિત કેવું છે? હાથી સ્નાન જેવું. કે હાથીને જો નાવું જ હતું તો ધૂળમાં શું કામ આળવટ્યું, અને જો એને ધૂળમાં આળવટું હતું તો સ્નાન શા માટે કર્યું? એટલા માટે આ પ્રાયશ્ચિત જે છે એ મને બેસતું નથી. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે રાજન, તમારી વાત બિલકુલ સત્ય છે કે આવી રીતે જો કોઈ વ્યક્તિ પ્રાયશ્ચિત કરે તો એ પ્રાયશ્ચિત ક્યારેય સફળ નથી થતું. પણ કહે છે કે કર્મ દ્વારા ક્યારેય કર્મનો નાશ કરી શકાતો નથી. આપણા મનમાં જો એમ હોય કે મેં પહેલા બહુ પાપ કરી લીધા અને હવે હું પુણ્ય કર્મ કરું. જ્યારે આપણે ભક્ત નહોતા આગળના જીવનમાં બહુ પાપ કર્યા હોય, કોઈ કેટલાય લોકોનું ધન લઈ લીધું હોય, ખોટું બોલ્યા હોય, કોઈની હત્યાઓ કરી હોય, અને એ વ્યક્તિની પાસે જીવનમાં અચાનક બહુ મોટું ધન આવી જાય અને પછી એ વ્યક્તિ વિચાર કરે કે હું પહેલા ખોટું બોલ્યો, હત્યાઓ કરી, અનેક પાપ કર્યા, તો એ પાપના કર્મને નષ્ટ કરવા હવે હું પુણ્ય કર્મ કરું. જો હું પુણ્ય કર્મ કરીશ તો એ પાપમાંથી હું છૂટી જઈશ. એટલે શું કરે વ્યક્તિ? પેલા ગરીબ લોકોને બહુ હેરાન કર્યા હોય, પછી ગરીબો માટે હોસ્પિટલ બંધાવે કે ગરીબ લોકોને અહીંયા ફ્રીમાં દવા મળશે. પહેલા એ ગરીબ લોકોને ભણવા માટેનું જે સ્થાન, એ શાળાઓ ઉપર, એ શાળાઓને તોડીને મોટા મોટા બિલ્ડિંગ બનાવ્યા હોય. હવે એ ગરીબના છોકરાઓ માટે શાળાઓ બંધાવે, હોસ્પિટલો, કોલેજો, દવાખાનાઓ, અન્ન ક્ષેત્ર, કેટલું કેટલું પુણ્યનું કાર્ય કરે. અને પછી એ વ્યક્તિ વિચાર કરે કે આટલું બધું પુણ્ય કર્મ કર્યું તો હવે હું પાપમાંથી બચી ગયો. આવો વિચાર કરે લોકો. સુખદેવ ગોસ્વામી કહે છે કે વ્યક્તિ પાપનો નાશ કરવા માટે પુણ્ય કર્મ કરે છે, પણ એ વ્યક્તિ સૌથી મોટો મૂર્ખ્યો છે, મૂર્ખ છે. કારણ કે એ વ્યક્તિ વિચાર નથી કરતો, અજ્ઞાનમાં છે. પહેલી વાત ઇન શોર્ટમાં કહે છે કે બધી વસ્તુનું કારણ અજ્ઞાન છે. પહેલા વ્યક્તિએ પાપ કર્યા, હવે એ પાપ કર્મને નષ્ટ કરવા માટે વ્યક્તિ પુણ્ય કરે છે, પણ એ મૂર્ખને ખબર નથી કે પાપનું બંધન લાગે છે એમ પુણ્યનું બંધન લાગે છે. હવે એ પાપ કરે કે પુણ્ય કરે, ફળ એને બેયનું ભોગવવું પડશે. કારણ કે પાપ કર્મ કરવાથી નરકની અંદર જવાની સજા મળે અને પુણ્ય કર્મ કરવાથી સ્વર્ગ જેવા ઉચ્ચતર લોકમાં સ્થાન મળે. તો જેવી રીતે પાપ કર્મને ભોગવવા માટે નરકમાં જવું પડે, એની જેમ પુણ્ય કર્મને ભોગવવા માટે સ્વર્ગમાં જવું પડે. એ પાપ કે પુણ્ય બે કર્મ જયારે પૂરા થઈ જાય, બે કર્મ ખતમ થઈ જાય, ત્યારે એ વ્યક્તિને અહીંયા પાછો મોકલવામાં આવે. સુખદેવ ગોસ્વામીના કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ અજ્ઞાનમાં જાણતો નથી કે પાપ અને પુણ્ય બે કર્મનું બંધન લાગે છે, અને એટલા માટે આ જ્ઞાનના અભાવમાં લોકો આવી રીતે મૂર્ખ બની રહ્યા છે.
તો સુખદેવ પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, તો સાચું પ્રાયશ્ચિત શું છે? સૌથી શ્રેષ્ઠ પ્રાયશ્ચિત કયું છે? સુખદેવ ગોસ્વામી કહે છે, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જેના કારણે વ્યક્તિને સાચા અને ખોટા રસ્તાની પરખ થાય. તમને જો જ્ઞાન હોય કે પાપ કર્મ કરવાથી ખરાબ પરિણામ આવે, પુણ્ય કર્મ કરવાથી સારું પરિણામ આવે, પણ પાપ અને પુણ્ય બેયના ફળથી જો બચવું હોય તો ભક્તિ કરવી પડે. જેની પાસે જ્ઞાન છે એ લોકો જાણે છે કે પાપ કર્મ જે છે એ એક કપડાની એક સાદું દોરડું છે અને પુણ્ય કર્મ જે છે એ ચાંદીનું દોરડું છે. પણ હકીકતમાં બે દોરડાઓનું કામ છે બાંધવાનું. પાપ કર્મ તમોગુણથી બાંધે છે, પુણ્ય કર્મ રજોગુણથી બાંધે છે. પણ એ રજોગુણ વાળા વ્યક્તિઓ એમ માનતા હોય કે મને તો ચાંદીના દોરડાથી બાંધ્યો છે એટલે હું સુખી છું, આવું માને છે લોકો. પણ હકીકત આ નથી ભક્તો. હકીકત એ છે કે બંધન પ્રત્યેક કર્મનું લાગે છે, અને આ વાત જે જાણે એ વ્યક્તિને ખબર હોય કે સાચું પ્રાયશ્ચિત કોને કહેવાય. આગળ સુખદેવ ગોસ્વામી કહે છે કે જે વ્યક્તિ માત્ર સુપથ્યનું સેવન કરે એને રોગ ક્યારેય સ્પર્શ ન કરી શકે. તમને કીધું હોય કે વાસી ખોરાક ન ખાવો જોઈએ, કારણ કે વાસી ખોરાક ખાવાથી શરીર બગડે, શરીરમાં બીમારી આવે, એટલે વ્યક્તિઓ વાસી ખોરાક નથી ખાવાના ક્યારેય. પણ એ નિયમને તમે તોડી નાખો ને વાસી અઠવાડિયા પહેલાનું ખાવાનું ખાઓ તો નિશ્ચિત રૂપે તમે બીમાર થવાના છો. પણ જે લોકો રોગ ન આવે એના નિયમોનું પાલન કરતા હોય એ વ્યક્તિ ક્યારેય રોગી નથી થતા. હે ને, રોગ એને પોતાના વશમાં નથી કરી શકતો. એટલા માટે જે લોકો નિયમોનું પાલન કરે છે એ નિયમોનું પાલન કરવા વાળા વ્યક્તિઓ ધીમે ધીમે શુદ્ધ થતા જાય છે. આવા વ્યક્તિઓ ક્યારેય કર્મના બંધનમાં બંધાતા નથી. એટલે કે છે કે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સૌથી પહેલા નિયમોનું પાલન કરવું પડે. કયા નિયમો? તો પ્રભુપાદજીએ જે 4 નિયમો આપ્યા છે. જુગાર ન રમવો જોઈએ, માંસાહાર ન કરવો જોઈએ, નશો ન કરવો જોઈએ અને વ્યભિચાર ન કરવો જોઈએ. આ 4 નિયમોને કોઈ વ્યક્તિ પૂર્ણ રીતે પાલન કરે ત્યારે એ વ્યક્તિ ધીમે ધીમે આ તત્વજ્ઞાનને સમજવા માટે સમર્થ બને, એનામાં યોગ્યતા આવે આ તત્વને સમજવાની. અને જ્યારે એ વ્યક્તિ આ તત્વને સમજી લે ત્યારે એ થોડા ઓર વધારે નિયમોનું પાલન કરે. કયા નિયમો છે? તો કહે છે તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શોચાભ્યામ યમેન નિયમેન ચ. કહે છે ધર્મજ્ઞ અને શ્રદ્ધાવાન મનુષ્ય જે હોય એ આ 9 વસ્તુનું પાલન કરે. 9 વસ્તુમાં છે તપ, વ્યક્તિ તપસ્યા કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, શમેન, શમનનો અર્થ થાય છે પોતાની ઇન્દ્રિયોને કાબુમાં કરે, ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરે, અને દમેન, દમેન શબ્દનો અર્થ છે પોતાના મનને વશમાં કરે. શમેન ચ દમેન ચ ત્યાગેન, એનામાં ત્યાગ હોય, દાન આપવાની વૃત્તિ હોય, સત્યમ, એ વ્યક્તિ હંમેશા સાચું બોલતો હોય, શૌચમ, અંદરથી અને બહારથી બે જગ્યાએ પવિત્ર હોય, મનથી પવિત્ર હોય અને બહારથી સ્નાન આદિ ક્રિયાઓથી શરીર પણ શુદ્ધ હોય, અને યમ અને નિયમ, આ 9 વસ્તુનું જે વ્યક્તિ પાલન કરે એ જ વ્યક્તિ આ ધર્મના તત્વને જાણી શકે. અને 9 વસ્તુઓનું પાલન કર્યા પછી સુખદેવ ગોસ્વામી કહે છે કે આ 9 વસ્તુનું પાલન કરવામાંથી વ્યક્તિ મોટામાં મોટા પાપને નષ્ટ કરી દે છે. ગમે એટલું મોટું પાપ હોય, આ 9 વસ્તુનું પાલન કરો એ પાપ નષ્ટ થઈ જાય. સુખદેવ ગોસ્વામીએ રસ્તો બતાવ્યો કે પરીક્ષિત, દુનિયામાં જાહેર કરો કે આ 9 વસ્તુઓનું પાલન કરો, તમારા જીવનનું મોટામાં મોટું પાપ બળીને ભસ્મ નષ્ટ થઈ જશે એ પાપ. તો પરીક્ષિત મહારાજ કહે છે કે ઠીક છે, માની લીધું, તમે કીધું કે હાલો આ 9 વસ્તુઓ કરવાથી પાપ નષ્ટ થઈ જાય, પણ ઈ પાપ એવી રીતે નષ્ટ થાય છે જેવી રીતે એક બહુ મોટું વાંસનું જંગલ હોય, એ જંગલની અંદર વાંસ જ્યારે પરસ્પર ઘસાય તો વાંસના પરસ્પર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થાય, જેને આપણે દાવાનળ કહીએ છીએ. હવે દાવાનળ પ્રગટ થાય, આખું જંગલ બળી નષ્ટ થઈ જાય. ખાસ કરીને દાવાનળ ઉનાળામાં લાગે,
આખું જંગલ બળી જાય. અને એ જંગલ બળી ગયા પછી ચોમાસાની ઋતુ આવે, વરસાદ થાય, ત્યારે જમીનમાંથી વાંસ પાછા ઉગી નીકળે, ફરીની વાંસ ઉગે. તો પરીક્ષિત મહારાજ કહે છે કે તમે જે પદ્ધતિ બતાવી કે આ 9 વસ્તુ કરવાથી, એ તો આ વાંસના જંગલના બળવા જેવું છે કે બધા પાપ વ્યક્તિના બળી જાય, મોટા મોટા પાપ બળી જાય, પછી અંતે એ બધા પાપ બળી ગયા પછી એ વ્યક્તિના હૃદયમાં ફરીથી પાપ કરવાની ઈચ્છા થાય. એનું શું? પાપ તો નષ્ટ થઈ ગયા. તમે જે રસ્તો બતાવ્યો કે કોઈ પણ વસ્તુનું પ્રાયશ્ચિત કરવાથી પાપ નષ્ટ થઈ જાય, તો પ્રાયશ્ચિત કરવાથી પાપ વયા ગયા, પણ પાપ કરવાની જે વૃત્તિ છે, જે વાસના છે, એ વાસના હજી હૃદયમાં રહી જાય છે. એનું શું કારણ છે? સુખદેવ ગોસ્વામી ફરીને કહે છે આગળ કે આ વાત બિલકુલ સત્ય છે. જેવી રીતે ઘાસ જે છે એ ઘાસને કોઈ વાવવા નથી જાતું હોતું. તમે જુઓ, ખેતરની અંદર તમે જયારે પાક વાવો તો એ પાકની સાથે સાથે ઘાસ ઉગી નીકળે. એ ઘાસ કોઈ નથી વાવતું, કોઈને પોતાની જમીનમાં ઘાસ નથી જોતું, પણ એ ઘાસ આપોઆપ ઉગી નીકળે છે. હવે તમે બહુ મોટા મોટા જંગલો જોવો તો એ જંગલમાં કોણ ખેતી કરવા જાય છે? કોઈ ખેતી નથી કરતું, છતાં એ જગ્યાએ ઘાસ ઉગી નીકળે છે. એની જેમ ગમે એવું મોટું પ્રાયશ્ચિત કરો, પણ પાપ કરવાની જે વાસના છે, જે વૃત્તિ છે, એ વૃત્તિ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રાયશ્ચિત કામ આપતું નથી. બહુ ચર્ચાઓ થઈ સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજ વચ્ચે. પરીક્ષિત મહારાજે કીધું તમે ગમે એટલા સિદ્ધાંત આપો, આ વાત મારા માન્યમાં આવતી નથી. પરીક્ષિત મહારાજે સીધો ઇનકાર કરી દીધો. પ્રાયશ્ચિતની જે રીત છે મને સમજમાં નથી આવતી. તો સુખદેવ ગોસ્વામી આનો બહુ સુંદર જવાબ આપે છે 3 શ્લોકમાં. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે કે તમારી વાત બિલકુલ સત્ય છે, કારણ કે આ પ્રાયશ્ચિત કરવું એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. માની લો કે તમે કોઈની હત્યા કરી નાખી, તો બહુ મોટા મોટા યજ્ઞ કરવા પડે, બહુ મોટા યજ્ઞો. અને કળિયુગની અંદર આ સંભવ નથી. અશ્વમેઘ યજ્ઞ કરવાનું તમને કીધું હોય, કયા વ્યક્તિઓ છે એ અશ્વમેઘ યજ્ઞ કરી શકે? પાંડવોને અશ્વમેઘ યજ્ઞો કરવા માટે મરુત રાજાનું ધન લેવા હિમાલયમાં જવું પડ્યું હતું. પાંડવો જે આ ભારત વર્ષના ચક્રવર્તી સમ્રાટ હતા, મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણે સુઝાવ આપ્યો, યુધિષ્ઠિર મહારાજ તમારે અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ. અને એ યજ્ઞ કરવા માટે મરુત રાજાનું જે હિમાલય ઉપર પડેલું ધન હતું એ ધન લાવ્યા પાંડવો, અને એ ધન પ્રાપ્ત કર્યા પછી અશ્વમેઘ યજ્ઞ થયો. હવે વિચાર કરો કે કળિયુગમાં કોઈ વ્યક્તિ વિચારે કે મારે પ્રાયશ્ચિત કરવું છે, તો આટલું મોટું ધન ક્યાંથી લેવા જાય? કદાચ કરોડો કરોડો રૂપિયા ભેગા કરે તો અશ્વમેઘ યજ્ઞ ન કરી શકે. એ વાતને કદાચ બાજુમાં મૂકો, ચાલો ધનનો કોઈ પ્રશ્ન નથી, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વ્યક્તિને યાદ હોવું જોઈએ મેં કયું પાપ કર્યું છે. વ્યક્તિ હવે વિચાર કરે કે હું એકવાર ખોટું બોલ્યો તો એ ખોટું બોલ્યો તો એ પાપનું મારે પ્રાયશ્ચિત કરવું છે, તો હજી તો એ પાપનું પ્રાયશ્ચિત થાય નહીં, ત્યાં બીજી વાર ખોટું બોલી ગયો હોય. હે, એક પ્રાયશ્ચિત પૂરું કરે ત્યાં બીજા તો 10 નવા પાપ કરી લીધા હોય. પરીક્ષિત મહારાજ કે આમાં કઈ રીતે વ્યક્તિ પ્રાયશ્ચિત કરે? તમે કઈક રસ્તો બતાવો, કોઈ એવો સુંદર માર્ગ બતાવો બીજો, જે હકીકતમાં સરળ હોય અને વ્યક્તિ પોતાના જીવનમાં કરી શકે એવો હોય. તો સુખદેવ ગોસ્વામીએ એ 3 શ્લોકમાં બહુ સુંદર રસ્તો બતાવ્યો, અને એ માર્ગને આપણે આવતા બુધવારે જોઈશું. કારણ કે આજના પ્રવચનમાં ઘણું બધું ડિસ્ટર્બન્સ આવ્યું છે આ નવરાત્રી શ્રાવણના કારણે, અને મને બધાનું ખાસ કરીને પ્રવચનમાં નહીં લાગ્યું હોય. જોકે તમે બુદ્ધિમાન શ્રોતાઓ છો, તમારી ભાવના, તમારા ચહેરાઓ તો બતાવે છે કે તમારો રસ કથામાં હતો, છતાં આપણે સુખદેવ ગોસ્વામી જેવા તો યોગીઓ નથી કે આપણું મન પૂર્ણ કથાઓમાં હોય. છતાં આપણે, તમે લોકોએ શ્રવણ કરવાનો પ્રયાસ કર્યો, મેં કહેવાનો પ્રયાસ કર્યો, અને એ વાત બિલકુલ સત્ય છે ભક્તો, કે મારે જે રીતે કથા કહેવાનો ઉત્સાહ હતો એ પ્રમાણે હું કથા નથી કહી શક્યો, અને તમને જે સાંભળવાનો ઉત્સાહ હતો એ પ્રમાણે તમે સાંભળી નથી શક્યા. પણ શું કરીએ, કળિયુગમાં આવા ડિસ્ટર્બન્સ તો રહેવાના છે. પણ છતાં તમે તમારા ધ્યાન અને મનથી સાંભળ્યું, એટલા માટે પ્રત્યેક શ્રોતાઓને ખૂબ ધન્યવાદ કે તમે ભગવાનની આ કથાને બહુ સુંદર રીતે સાંભળી. બીજું બધું ભલે કથામાંથી યાદ ન રહ્યું હોય,
પણ બુદ્ધિમાન વ્યક્તિઓ છો એટલે કમસે કમ એટલું તો યાદ રહ્યું છે કે આ કથાનો સાર શું હતો. જય હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી નિતાઈ ગૌર પ્રેમાનંદ.